તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ, હર કોઈ પશુપાલક તેમની ગાય હોય અથવા ભેંસ હોય તેનું દૂધનું તે ઉત્પાદન છે તે વધારવા માગતું હોય છે। તો આજના વિડીયોની અંદર તમને એવી ટ્રીકો આજના વિડીયોની અંદર તમને બતાવવાનો છું કે ફક્ત તમારા વાલીડાઓ તમે 0 રૂપિયાની અંદર તમારા પશુનું દૂધ છે તમે 2 થી 3 લીટર દૂધ તમે આસાનીથી તમે વધારો કરી શકો છો। આજના વિડીયોની અંદર તમને કોઈ ફોર્મ્યુલા નથી બતાવવાનું, તમને કોઈ મોંઘી દવાઓ નથી બતાવવાનું, ફક્ત તમે 0 રૂપિયાની અંદર જ તમારા પશુનું દૂધ તમે આસાનીથી વધારી શકવાના છો। તો ચાલો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો ઘણા જે પશુપાલક શું છે કે મોંઘા ફોર્મ્યુલાઓ પૂછું, મોંઘી દવાઓ પૂછું, તમે મોંઘા ખોણ આપ્યા છે છતાં પણ તમારું દૂધ નથી વધી રહ્યું, તો આ વિડીયો પૂરો જોઈ લો। તો સૌપ્રથમની અંદર વાત કરીએ તો ઘણા પશુપાલક શું કરતા હોય છે, તેમના પશુનું દૂધ કેમ નથી વધતું, તેના પાછળ કયા કારણો રહેલા છે। ઘણા જે મારા પશુપાલક છું તેમની ગાય અથવા ભેંસ હોય તેમને શું છે મોંઘા દવાઓ આપી, મોંઘી ફોર્મ્યુલાઓ આપ્યા। મારા ઘણા પશુપાલક મિત્રો તેમને ગાય આગળ બહુ અઢળક માત્રાની અંદર તે પશુ આહાર પણ આપે છે, અઢળક માત્રાની અંદર લીલો ચારો પણ આપે છે, સૂકો ચારો પણ આપો છો। દિવસની અંદર ફક્ત તમે 10 વાર ચારો આપ્યો છો છતાં પણ તમારા પશુનું દૂધ નથી વધી રહ્યું। શું તમારા પશુનું મિત્રો ટોકરો ભરીને ખોળ મૂક્યા છે છતાં પણ દૂધ નથી વધી રહ્યું? દિવસની અંદર શું 10 12 વાર તમે ચારો આપી થાકી ગયા છો, તમે પરેશાન છો? શું તમને મિત્રો તબેલામાંથી મિત્રો તમને તમારું દૂધ જ નથી વધતું? શું તમે પરેશાન છો? તો આ વિડીયો મારા વાલીડાઓ તમે પૂરો જોઈ લો। આજના વિડીયોની અંદર તમને એવી ટ્રીકો આપવાનો છું અને ફક્ત એક દવા તમને બતાવી દઉં, તે દવા તમને છેલ્લે બતાવવાનું છું। ઘણા જે પશુપાલક શું કરતા હોય છે, વિડીયોને સ્કીપ કરીને જોતા હોય છે। મારા વાલીડાઓ તમે વિડીયોનો પૂરો જોઈ લેશો તો તમને સ્ટેપ બાય બધી માહિતી પણ આપવાનો છું। આવો યુટ્યુબની અંદર વિડીયો તમને ક્યાંય જોવા નહીં મળે। દરેક યુટ્યુબની અંદર તમે જોશો તો તમને ખોટા વિડીયો જોવા મળતા હશે। તો આજે તમે મારા વાલીડાઓ સાચા વિડીયો ઉપર તમે ક્લિક કર્યો છો, તમે ફક્ત મિત્રો 0 રૂપિયાની અંદર દૂધ જ વધારવા માગો છો, તો આ વિડીયો તમારો પૂરો જોવાનો છે અને આ વિડીયોને તમારે સ્કીપ નથી કરવાનો વાલીડાઓ, સ્ટેપ બાય માહિતી મેળવવાની છે, એ પણ ફક્ત 0 રૂપિયામાં તમારા પશુનું દૂધ તમે આસાનીથી તમે વધારી શકવાના છો। તો ચાલો વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં એક લાઇકનું બટન દબાવવાનું ભૂલવાનું આપણે નથી। તો સૌપ્રથમની અંદર વાત કરીએ તો પશુનું દૂધ વધારવા માટે મારા વાલીડાઓ તમારા પશુનું હવે મિત્રો ચારો કેટલો આપવાનો છે, ક્યારે આપવાનો છે, કેટલી માત્રાની અંદર આપવાનો છે, તેની સાથે પણ મિત્રો શું ચારો મિક્સ કરવાનો છે, તેની પાછળ શું મિત્રો કોઈ ખાણદાણ મિક્સ કરીને આપવાનું છે, કોઈ આપણે મોંઘો ફોર્મ્યુલા આપવાનો છે? ના, એવું તો આપણે કરવાનું જ નથી મારા વાલીડાઓ। ફક્ત દિવસની અંદર તમે 3 થી 4 વાર ચારો આપો અને અઢળક માત્રાની અંદર તમારે દૂધ મેળવી લેવાનું છે, તે પણ મિત્રો ફક્ત 3 થી 4 વાર ચારો આપવાનો છે। તો ચાલો એ બધી તમને ટ્રીકો આજના વિડીયોની તમને સંપૂર્ણ માહિતી આપવાની છે। તો સૌપ્રથમની અંદર વાત કરીએ તો આપણા પશુના દિવસ દરમિયાન તમે કેટલી વાર ચારો આપતા હતા? ફટાફટ પહેલાં તો તમે કોમેન્ટ કરો, દિવસની અંદર તમે કેટલી વાર તમારા પશુનો ચારો આપેલો છે તે ફટાફટ મને કોમેન્ટની અંદર જવાબ બતાવવાનો। હું તમને આજના વિડીયોની અંદર જે ટ્રીકો બતાવવાનો છું એ ટ્રીકોનો તમે ઉપયોગ કરશો તો તમારા પશુનું દૂધ તમે ચૂટકીઓની અંદર ડબલ કરી દેશો। તમને બીજા મિત્રો પણ પૂછવા લાગશે કે અમારા ભાઈ તારા તો 2 થી 3 લીટર દૂધ આવતું હતું ને આટલો બધો દૂધનો વધારો તે કઈ રીતે કરી લીધો? એ પણ મિત્રો તમને આજના વિડીયોની અંદર ટ્રીકો તમને આપવાનો છું। તો સૌપ્રથમની અંદર વાત કરીએ તો આપણા પશુનો મિત્રો તમારે સવારે 6 વાગે ચારો આપવાનો છે અથવા મિત્રો 7 વાગે પણ તમારે ચારો આપી દેવાનો છે। હવે બપોરે મિત્રો તમારે કેટલા વાગે આપવાનો છે? બપોરે મિત્રો 11 વાગે ચારો આપો અથવા મિત્રો તમારે 12 વાગે ચારો આપી દેવાનો છે। હવે મિત્રો તમારે છેલ્લે કેટલા વાગે ચારો આપવાનો છે? ફક્ત મિત્રો સાંજે મિત્રો તમે 6 વાગે ચારો આપતા હોય અથવા મિત્રો તમે 7 વાગે આપતા હોય, દિવસની અંદર મિત્રો તમારો ફક્ત 3 વાર જ ચારો આપવાનો છે। આખો દિવસ ચારો નાખ નથી કરવાનો। ઘણા જે પશુપાલક તમે જોજો કે તેમના પશુનો મિત્રો વારે ઘડીએ ચારો નાખતા હોય છે, શું કરતા હોય છે? દિવસની અંદર 5-6 વાર ચારો નાખી દેતા હોય। વધુ ચારો નાખવાથી શું આપણું વધુ દૂધ ઉત્પાદન મેળવી લેશો તમે? આ બધી ખોટી માનતાઓ છું મારા વાલીડાઓ। ફક્ત દિવસની અંદર તમારે 3 વાર ચારો આપવાનો છે। મેં તમને કહી દીધું કે જેટલું પણ મિત્રો તમારું પશુ વાગોળ છે
તેટલી જ માત્રાની અંદર તે અઢળક દૂધ બનાવશે. જો તમારા પશુનું મિત્રો તમે ચારો નાખ કરશો, દિવસની અંદર 6, 7, 8 વાર તમે ચારો નાખશો, એ બધું તમારો ખોટ જ જવાનું છે. કારણ કે મિત્રો દિવસની અંદર 3 વાર ચારો આપો અને અઢળક માત્રાની અંદર તમે દૂધ મેળવી દો. ઓછા ખર્ચની અંદર વધુ દૂધ આપણે ઉત્પાદન મેળવી લેવાનું છે. અને મિત્રો ઘણા મારા પશુપાલક શું છે, આખો દિવસ નાખ આ રીતે આપણે ક્યારેય નથી કરવાનું. ફક્ત 3 વાર ચારો આપો અને અઢળક માત્રાની અંદર તમે દૂધ મેળવી લો. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો તમારે શું છે કે 50% મિત્રો તમારો સૂકો ચારો આપતા હોય તો 50% પણ તમે લીલો ચારો આપો. ઘણા જે પશુપાલક શું કરશે કે આખો દિવસ સૂકો તો સૂકો જ આપે, હવે મિત્રો લીલો હોય તો લીલો આપે, તેમ નથી કરવાનું. 50% તમે સૂકો આપો તો 50% પણ મિત્રો તમે લીલું આપો. અને 10થી 15% મિત્રો તમે પશુ આહાર આપી દો. અને 1% મિનરલ મિક્સર પણ પાવડર તમે ખવડાવશો ને તો હા મિત્રો તમે ડોલ્યો ભરીને દૂધ નીકાળશો. 5 લીટર દૂધ નીકળતું હતું તો એ 7-8 લીટર દૂધનો તમે આસાનીથી વધારો કરી શકો છો. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. તમારે આગળ કયા ટોપિક વિશે જાણવું છે તે પણ મિત્રો મને નીચે કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને તમે મારો વિડીયો કયા ગામથી જોયો છો, કયા શહેરથી જોવો છો તે પણ મિત્રો નીચે કોમેન્ટની અંદર લખીને મોકલજો. તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મુલાકાત લઈશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇકનું બટન ઠોકી દો. ના વિડીયો તમારા મિત્રો મારા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો રજા આપશો. વંદે માતરમ.